Hello students, I am Niyati Kotecha welcoming you all to the class of Managerial Economics. We are doing our unit number 2 production analysis. So we are going to start our part number 7, that is economies of scale. In last lecture we have understood the topic of optimum input output combination. In that આપણે એમાં સમજ્યા હતા કે least cost combination of labor and capital that provides maximum output at minimum cost, that is maximum output at our budgeted cost, કે આપણી બજેટેડ કોસ્ટમાં કેટલું આપણને મેક્સિમમ આઉટપુટ મળી શકે તે આપણે તેમાં સમજ્યું હતું. જ્યારે આઇઝો કોસ્ટ લાઇન અને આઇઝો કોન્ટ લાઇન ટેન્જિબલ હોય એ પોઈન્ટ ઉપર લેબર અને કેપિટલનું એવું કોમ્બિનેશન that provides maximum output at minimum cost. Okay, so let us start our today's topic, economies of scale. This topic is very much easy, and so let us start with economies of scale. So what is economies? Economies means advantage of something. So what is the advantage? Benefit of doing something. So this is the advantage of scale of production. That means જેમ જેમ આપણે પ્રોડક્શનનું સ્કેલ ઇન્ક્રીઝ કરીએ, દેટ ઇઝ જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ તેમ આપણને બેનિફિટ મળે, એક એડવાન્ટેજ મળે. તે કયો એડવાન્ટેજ? લેટ અસ સી. સો ધ ટર્મ સ્કેલ ઓફ પ્રોડક્શન રિફર્સ ટુ ધ સાઇઝ ઓફ ધ ફર્મ. જેમ મેં કીધું એમ કે જેમ આપણે પ્રોડક્શનનું સ્કેલ ઇન્ક્રીઝ કરીએ, દેટ ઇઝ જેમ આપણે આપણા ફર્મની, આપણા કંપનીની જેમ સાઇઝ ઇન્ક્રીઝ કરીએ એમ આપણને બેનિફિટ મળે. તે કયો બેનિફિટ? લેટ અસ સી. સો અ સ્મોલ સાઇઝ્ડ ફર્મ yields lower output compared to a large size firm. સો એવું તો તમને ખબર હશે કે કોઈ નાની ફર્મ ઓછું પ્રોડક્શન કરે જ્યારે કોઈ મોટી કંપની વધારે પ્રોડક્શન કરે. So this is because in a small sized firm, smaller amount of resources are combined, while in a large sized firms, larger amount of resources, huge finance and modern technologies are employed to obtain larger amount output. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક કંપનીનું એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ લોકલ ડ્રિંક, દેટ ઇઝ લોકલ સોફ્ટ ડ્રિંક મેકિંગ કંપની, લોકલ સોડા મેકિંગ કંપની વર્સિસ કોકાકોલા. સો એ બેમાંથી કઈ કંપની વધારે આઉટપુટ, દેટ ઇઝ વધારે પ્રોડક્શન કરતી હશે? ઓફકોર્સ કોકાકોલા. વાઇલ જ્યારે નાની જે સોફ્ટ ડ્રિંક કંપની છે, નાની સોડા મેકિંગ કંપની છે, એનું પ્રોડક્શન કમ્પેરેટિવલી લોઅર હશે વિથ કમ્પેરેટિવલી વિથ કોકાકોલા. સો કોકાકોલા પાસે મોટી they have employed large amount of resources, they have invested huge finance in modern technologies, and modern technologies are employed to obtain larger amount. પ્લસ તે મોડર્ન ટેકનોલોજીનો યુઝ કરીને એકદમ લાર્જર અમાઉન્ટમાં પ્રોડક્શન કરતી હશે. સો સ્મોલ ફર્મ કરતાં લાર્જર ફર્મનું પ્રોડક્શન વધારે હોય. ઓકે, બિકોઝ લાર્જ ફર્મમાં એટલા વધારે ઇનપુટ્સ, એટલા વધારે રિસોર્સિસ આર એમ્પ્લોયડ ટુ ઓબ્ટેન લાર્જર આઉટપુટ, જ્યારે સ્મોલ ફર્મમાં ઓછા રિસોર્સિસનો યુઝ થતો હોય ટુ ઓબ્ટેન output. Okay, so for example, if a typical firm increases its all inputs by 12% while output increases by more than 12%, then the firm experiences economies of scale. So what is the economies here? Advantage. So આપણને લાર્જ સ્કેલનો એડવાન્ટેજ કઈ રીતે મળે? જેમ આપણે ઇનપુટ ઇન્ક્રીઝ કરીએ,
બાય ફોર એક્ઝામ્પલ 12%. એની સામે આપણું પ્રોડક્શન મીન્સ આઉટપુટ ઇન્ક્રીઝ થાય મોર ધેન 12%. સો હિયર મોર ધેન 12% is our benefit. So more than 12% is our advantage and benefit, that is economies of scale. That is જેમ આપણે આપણા ઇનપુટ્સ ઇન્ક્રીઝ કર્યા, દેટ ઇઝ આપણું સ્કેલ ઇન્ક્રીઝ કર્યું, આપણે એટલું ફોર્મની સાઇઝ ઇન્ક્રીઝ કરી, એમ વી ગેટ મોર આઉટપુટ મોર ધેન 12%. જેટલું આપણે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ કર્યું, ઇન્વેસ્ટમેન્ટ ઇન all inputs, all factors of production, that is land, labor, capital. So આપણે કોઈ નવી મશીનરી ઇન્સ્ટોલ કરી, પ્લસ આપણે એક લોન લઈને નવી મોડર્ન ટેકનોલોજી એમાં યુઝ કરી, સો ધેટ અવર પ્રોડક્શન ઇઝ બિકમિંગ ફાસ્ટર એન્ડ મોર ક્વોલિટેટિવ. સો જે આ મોર ક્વોલિટેટિવ ને મોર ફાસ્ટર પ્રોડક્શન છે એ જ આ મોર ધેન 12%. દેટ ઇઝ જેમ આપણે આપણા ઇનપુટ્સ ઇન્ક્રીઝ કર્યા 12%થી અને સામે આપણું આઉટપુટ ઇન્ક્રીઝ થયું મોર ધેન 12%થી, તો એને કહેવાય ઇકોનોમીઝ, દેટ ઇઝ બેનિફિટ ઓફ લાર્જ સ્કેલ. ઇકોનોમીઝ ઓફ લાર્જ સ્કેલ મીન્સ એડવાન્ટેજ or benefit of using large scale production. So let us understand topic with deep. So let us take an example. Assume two bread companies. So first one company is producing bread in this way, and second company, another company producing bread this way. So which one of these companies have a higher total cost? કઈ બે કંપનીમાંથી વધારે ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ હશે? તમને કઈ બે કંપનીમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થયેલું હોય એવું લાગે છે? ઓફકોર્સ ધીસ. સો obviously this one, because investment in machinery, investment in labor, investment in land, that is plant, is huge, while this company having the less investment and less production, while this company is having huge investment and huge production. So હા, ટોટલ કોસ્ટ તો આ કંપનીનો જ હાયર હશે, કે એનું બહુ લાર્જ અમાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ હશે. સો એની સામે ટોટલ કોસ્ટ, દેટ ઇઝ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એટલું લાર્જ હશે આ કંપનીમાં, બિકોઝ they are using modern technologies, they are using large scale production, they are using more resources than this one. Okay, so but what about average cost of producing each bread? So એક બ્રેડનો લોફ પ્રોડ્યુસ કરવા માટે કેટલી કોસ્ટ થાય છે? So for example, average cost of producing one loaf of bread in manual production means જે આ રીતે મેન્યુઅલ રિસોર્સિસ યુઝ કરીને જે કંઈ પ્રોડક્શન થાય છે એને કહેવાય મેન્યુઅલ પ્રોડક્શન, ઇઝ 20 પર લોફ. કે મેન્યુઅલ પ્રોડક્શનથી બ્રેડ પ્રોડ્યુસ કરવાથી we are getting the average cost of bread per loaf is 20 rupees, while average cost of producing one loaf of bread in machine production, that is by this way, is rupees only 10. So how it is possible? Because total cost તો આમાં જ વધારે છે ને. આપણે હમણાં ડિસ્કસ કર્યું એમ કે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આ કંપનીમાં જ વધારે રહેવાનું, because they are using more advanced technologies or more advanced machineries than this one. So તો આપણને એટલો ક્વેશ્ચન થવો જોઈએ કે એવરેજ કોસ્ટ પર લોફ આમાં કેમ વધારે, આમાં કેમ એવરેજ કોસ્ટ પર લોફ વધારે અને આમાં કેમ એવરેજ કોસ્ટ પર લોફ ઓછી? So let us understand.
So the long run average cost means cost of producing 1 unit of loaf. That is 1 unit of bread loaf is cost of producing 1 unit of bread loaf. So average cost falls down as more output produced. જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ એમ વન બ્રેડ લોફનો એવરેજ કોસ્ટ ઓછો થતો જાય. સો તે કેવી રીતે? Economies of scale. The advantages of large scale production that result in lower unit, that is lower average cost, that is cost per unit. જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તેમ આપણું કોસ્ટ પર યુનિટ, એક યુનિટ પ્રોડ્યુસ કરવાનો કોસ્ટ ધીમે ધીમે ઓછો થતો જાય. સો હાઉ ઇટ ઇઝ પોસિબલ? that is average cost is equal to total cost divided by quantities. So let us take an example. For example, in this company total cost is 5 lakh rupees. કે આપણે 5 lakh rupeesનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે in this company, and we have purchased very latest model of bread making machine. So આપણે આમાં ઇન્વેસ્ટ કર્યું છે ફોર એક્ઝામ્પલ 5 lakhs રૂપીઝનું. સો 5 lakhsનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને સામે આપણે પ્રોડક્શન કેટલું કરીએ છીએ? સામે પ્રોડક્શન કરીએ છીએ ફોર એક્ઝામ્પલ 25,000નું. 25,000નું આપણે પ્રોડક્શન કરીએ છીએ. સો એવરેજ કોસ્ટ કેટલી થશે આ કંપની માટે? લેટ અસ સી કે એવરેજ કોસ્ટ કેટલી થશે આ કંપની માટે. સો આપણે 5 lakhsનું મશીન પ્રોડ્યુસ કર્યું હતું, મશીન લીધેલું હતું. that is total cost of 5 lakhs, and we are producing 25,000 bread loaves. so આપણી એવરેજ કોસ્ટ કેટલી થઈ? 20 rupees per loaf. 20 rupees per unit of loaf. So per unit of loaf is rupees 20. So what is economies of scale? Economies of scale says that જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તેમ આપણી એવરેજ કોસ્ટ નીચે આવતી જાય. સો લેટ અસ ટેક એન એક્ઝામ્પલ અગેન. સો આપણે 25,000નું પ્રોડક્શન કરીએ છીએ. સો આપણને 20 પર યુનિટનો એવરેજ કોસ્ટ આવે છે, કોસ્ટ પર યુનિટ આવે છે, કોસ્ટ પર બ્રેડ આવે છે. જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી દઈએ અને ફોર એક્ઝામ્પલ we are producing 50,000 units instead of 25,000. So what happens here? 50,000 યુનિટ્સ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ. સો એવરેજ કોસ્ટ કેટલો આવશે હવે? સો નાવ એવરેજ કોસ્ટ ઇઝ average cost is now 10 rupees per unit. સો એવરેજ કોસ્ટ આપણે ઘટી ગઈ. તમે જોયું કે 5 લાખમાં પ્રોડક્શન, 5 લાખ યુનિટના ઇન્વેસ્ટમેન્ટમાં 5 લાખનું જે આપણે મશીનમાં ઇન્વેસ્ટ કરેલું છે, જો આપણે 25,000 જ પ્રોડક્શન કરીએ તો આપણને 20 રૂપીસ પર બ્રેડ એવરેજ કોસ્ટ આવે. પણ જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીને 25,000માંથી આપણે 50,000 બ્રેડ બનાવીએ, દેટ ઇઝ પ્રોડ્યુસ કરીએ, તો આપણી એવરેજ કોસ્ટ સાવ ઘટી જશે. દેટ ઇઝ ઓલમોસ્ટ હાફ દેન અર્લિયર. સો એવરેજ કોસ્ટ ઇઝ 10 પર યુનિટ.
પહેલાં કેટલી હતી 20 પર યુનિટ, બિકોઝ આપણે પ્રોડક્શન ઓછું કરતા હતા, ઓનલી 25 યુનિટ્સનું પ્રોડક્શન કરતા હતા. બટ હવે આપણે પ્રોડક્શન વધારી દીધેલું છે, દેટ ઇઝ 50,000 રૂપીઝ. સો આપણી એવરેજ કોસ્ટ કેટલી આવી હવે? ઓનલી 10 રૂપીઝ. લેટ મી ક્લિયર ધેટ કે આ 5 લાખ રૂપીઝનું મશીન છે એની કેપેસિટી 1 લાખ યુનિટ્સ ઓફ બ્રેડ પ્રોડ્યુસ કરવાની છે. સો જ્યાં સુધી આપણે 1 લાખ 1 લાખ યુનિટનું બ્રેડ પ્રોડ્યુસ ના કરીએ ત્યાં સુધી આપણે તો 5 લાખ યુનિટ્સનો 5 લાખની મશીનનો જ યુઝ કરેલો. સો 5 લાખ મશીનની કેપેસિટી છે 1 લાખ બ્રેડ પ્રોડ્યુસ કરવાની. સો આપણે ઓછી યુઝ કરીએ છીએ પ્રોડક્શન કેપેસિટી, કે આપણે પહેલાં ઓનલી 25,000 જ યુઝ કરતા અને હવે 50,000 યુઝ કરીએ છીએ. તો જેમ જેમ આપણે આ મશીનનો યુઝ વધારતા જઈએ એમ એમ આપણે એવરેજ કોસ્ટ ઓફ પ્રોડક્શન, દેટ ઇઝ કોસ્ટ પર યુનિટ ઓફ લોફ, કોસ્ટ ઓફ યુનિટ ઓફ બ્રેડ is decreasing because we are using as much as efficient. Okay, so let us assume that we are, for example, producing more than 50,000. So finally we are producing 1 lakh units of loaf. So આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીને 1 લાખ યુનિટ્સનું કરી નાખ્યું. સો વોટ હેપન્સ ઇન એવરેજ કોસ્ટ? સો એવરેજ કોસ્ટમાં શું થાય છે? સો એવરેજ કોસ્ટ ઇઝ નાવ 5 lakh divided by 1 lakh is equal to only 5 rupees per loaf, per bread. સો પહેલાં જ્યારે આપણે 25,000 જ પ્રોડ્યુસ કરતા આ 5 લાખના મશીનમાં, સો ત્યારે આપણે એવરેજ કોસ્ટ પર લોફ પર બ્રેડ કેટલી આવતી? 20 રૂપીઝ. પછી આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીને 50,000 કરી નાખ્યું, સો આપણી એવરેજ કોસ્ટ કેટલી આવવા માંડી? ઓનલી 10 રૂપીઝ. જ્યારે આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીને 1 લાખ યુનિટ્સ ઓફ બ્રેડ કરી નાખ્યું ત્યારે આપણી એવરેજ કોસ્ટ કેટલી થઈ ગઈ સાવ? ઓનલી 5 રૂપીઝ. સો હિયર આ કન્સેપ્ટમાં એવું કહેવા માગે છે કે જેટલું આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જેટલું આપણે મશીનમાં આપણે કોસ્ટ કરેલું, દેટ ઇઝ જેટલો આપણે એક્સપેન્સ કરેલો છે મશીનની પાછળ, દેટ ઇઝ ઇનપુટ કોસ્ટ, જેટલું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ઓલ રિસોર્સિસ અને ઇનપુટ્સમાં, એમ એમ જો આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ તો એવરેજ કોસ્ટ પર બ્રેડ ઇઝ ડિક્રીઝિંગ. સો જેમ જેમ આપણો એવરેજ કોસ્ટ ઘટતો જશે એમ એમ શું થશે? ઓફકોર્સ આપણને જ ફાયદો થશે, આપણને જ એટલો પ્રોફિટ ઇન્ક્રીઝ થશે પર યુનિટ ઓફ બ્રેડ. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ વિથ ચાર્ટ. So firm may experience economies of scale if cost per unit of output fall as the scale of production increases. જેમ આપણે પ્રોડક્શનનો સ્કેલ ઇન્ક્રીઝ કરીએ એમ આપણો કોસ્ટ પર યુનિટ, એક યુનિટ પ્રોડ્યુસ કરવાનો જે કાંઈ ખર્ચ છે, જે કાંઈ કોસ્ટ છે એ ધીમે ધીમે ઓછો થતો જશે, બિકોઝ વી આર ઇન્ક્રીઝિંગ અવર પ્રોડક્શન બટ total cost remains same, that is 5 lakh rupees, but we are increasing production so that average cost per units falls. Thus by economies of scale we mean advantages in the large scale production. So અહીંયા એડવાન્ટેજ કયો છે? લોઅર એવરેજ કોસ્ટનો, કે જેમ જેમ લાર્જ સ્કેલમાં આપણે પ્રોડક્શન કરીએ એમ એમ આપણે પર યુનિટ પ્રોડ્યુસ કરવાનો ખર્ચો ઓછો થાય. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ વિથ ચાર્ટ. ધીસ ઇઝ ધ ઇકોનોમીઝ ઓફ સ્કેલ ચાર્ટ. ઇન ધેટ in x-axis there is quantity and in y-axis there is average cost. So let us understand with this with example. So
These are the three possibilities here. સો આપણે જે એક્ઝામ્પલ લીધેલું હતું તેને જ આપણે કન્ટિન્યુ કરીએ. સો વોટ હેપન્સ, ટોટલ કોસ્ટ કેટલો હતો? 5 લાખ રૂપીસ. સો 5 લાખ રૂપીસના ટોટલ કોસ્ટમાં ઇફ વી આર પ્રોડ્યુસિંગ ઓનલી 25,000 બ્રેડ, સો પર યુનિટ એવરેજ કોસ્ટ કેટલો આવશે? 20 rupees per bread or per unit. So our cost is 20 rupees of 25,000 ના પ્રોડક્શનમાં આપણે we are having 20 rupees of cost at 25,000 unit of production. So 20 rupees કોસ્ટમાં 25,000 પ્રોડક્શન થાય છે. So if we are increasing our production by 50,000 units, so આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ આપણું પ્રોડક્શન 50,000 કરી નાખીએ છીએ આપણે પ્રોડક્શન. સો આપણી હવે એવરેજ કોસ્ટ કેટલી થશે? only and only 10 rupees. So અહીં આપણે 10 લખીશું because cost is decreasing as we are increasing outputs. તો 50,000નું પ્રોડક્શનમાં કોસ્ટ કેટલી થઈ? એવરેજ કોસ્ટ ઘટી ગઈ. ઇફ વી આર પ્રોડ્યુસિંગ 1 lakh units of bread, so પર કોસ્ટ કેટલી થશે? If we are producing 1 lakh units of bread, so per cost કેટલી થશે? પર કોસ્ટ પર યુનિટ ઓફ બ્રેડ હવે કેટલી થશે? only 5 rupees. સો જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા ગયા એમ આપણી એવરેજ કોસ્ટ પર યુનિટ ઓછી થતી ગઈ. એવરેજ કોસ્ટ પર યુનિટ, ધેટ ઇઝ એક બ્રેડ પ્રોડ્યુસ કરવાનો ખર્ચો એટલો ઓછો થતો ગયો જેમ જેમ આપણે આ બ્રેડનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા ગયા. સો જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા ગયા તેમ આપણું કોસ્ટ ડાઉન આવતી ગઈ, એવરેજ કોસ્ટ પર યુનિટ, બિકોઝ એટલો મશીનનો યુઝ વધારે થતો ગયો. 5 lakhsનું મશીન લીધું હોય ને આપણે ઓનલી એક જ બ્રેડ પ્રોડ્યુસ કરીએ તો કોસ્ટ પર બ્રેડ કેટલી આવે? 5 lakh રૂપીસ. હા ને, 5 lakh રૂપીસનું આપણે મશીન નવું ઇન્સ્ટોલ કરાવ્યું અને વી આર પ્રોડ્યુસિંગ ઓનલી 1 બ્રેડ લોફ. સો એક બ્રેડને પ્રોડ્યુસ કરવાનો ખર્ચો કેટલો થયો આ એક મશીનમાં? 5 lakh રૂપીસ. જેમ જેમ આપણે આ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ, દેટ ઇઝ નાવ વી આર પ્રોડ્યુસિંગ 25,000 બ્રેડ. સો એક બ્રેડ પ્રોડ્યુસ કરવાનો ખર્ચો કેટલો થયો? ઓનલી 20 રૂપીસ. જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ છીએ 50,000 કરી નાખીએ છીએ આપણે પ્રોડક્શન, તો આપણે એક બ્રેડ પ્રોડ્યુસ કરવાનો ખર્ચો કેટલો થયો? નાવ ઓનલી 10 રૂપીસ. જો આપણે આ મશીનનો મેક્સિમમ યુઝ કરી નાખીએ, દેટ ઇઝ એની કેપેસિટી છે 1 લાખ યુનિટ્સ પ્રોડ્યુસ કરવાની. સો નાવ વી આર પ્રોડ્યુસિંગ 1 lakh યુનિટ્સ ઓફ બ્રેડ. સો 1 લાખ યુનિટ્સ પ્રોડ્યુસ કરવાથી આપણને એવરેજ કોસ્ટ કેટલો આવી જાય છે? 5 lakhના મશીનમાં ઓનલી 5 રૂપીસ, because we are producing maximum production in this machine. Okay, so જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરતા જઈએ તેમ તેમ આપણો કોસ્ટ નીચે આવતી જાય. સો જેમ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ
તેમ આપણી એવરેજ કોસ્ટ પર યુનિટ લોઅર થતી જાય. ઓકે, સો પહેલાં 20 હતી, જ્યારે 25,000 યુનિટ્સનું પ્રોડક્શન કરતા હતા, પછી 10 થઈ ગઈ જ્યારે આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીને 50,000 કરી નાખી, પછી સાવ લોઅર થઈ ગઈ 5 રૂપીઝ પર લોફત થઈ ગઈ જ્યારે આપણે 1,00,000 યુનિટ્સનું પ્રોડક્શન કર્યું. સો this is the concept of economies of scale, that is benefit of using large scale production. જેટલું આપણે લાર્જ સ્કેલમાં પ્રોડ્યુસ કરશું એટલું પર યુનિટ પ્રોડ્યુસ કરવાનો ખર્ચ, દેટ ઇઝ પર યુનિટ કોઈ પ્રોડક્ટ બનાવવાનો ખર્ચ ઓછો થતો જશે, બિકોઝ વી આર યુઝિંગ અવર રિસોર્સિસ એટ મેક્સિમમ. ફોર એક્ઝામ્પલ, આ મશીન 5 લાખનું હતું, એનું આપણે મેક્સિમમ યુઝ કર્યું, દેટ ઇઝ જેની જેટલી કેપેસિટી છે 1,00,000 યુનિટ્સ ઓફ બ્રેડ પ્રોડ્યુસ કરવાની કેપેસિટી છે એટલી આખે આપણે યુઝ કરી લીધી. સો આપણો એવરેજ કોસ્ટ પર બ્રેડ કેટલું આવ્યું? ઓનલી 5 રૂપીઝ. પહેલાં આપણે એટલી ફેસિલિટી યુઝ નહોતા કરતા, દેટ ઇઝ ઓનલી વી આર પ્રોડ્યુસિંગ 25,000 બ્રેડ. સો ત્યારે કોસ્ટ કેટલો હતો પર યુનિટ ઓફ બ્રેડ? 20 રૂપીઝ. પણ જો આપણે એનો આમ 5,00,000 રૂપીઝના મશીનનો મેક્સિમમ યુઝ કર્યો અને મેક્સિમમ પ્રોડક્શન કર્યું 1,00,000 યુનિટ્સનું, તો આપણે એવરેજ કોસ્ટ પર યુનિટ ઓફ બ્રેડ ઇઝ ડિક્રીઝ ટુ ઓનલી 5 રૂપીઝ. ઓકે, understood? So this is the concept of economies of scale. So જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ એમ એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ 1 યુનિટ ઓફ bread is decreasing. Okay, so this is the concept of economies of scale. Let us understand what is LRAC's law. So this is the long run average cost. This curve is long run average cost, that is average cost of producing 1 યુનિટ. ઓકે, સો 1 યુનિટ પ્રોડ્યુસ કરવા માટેનો એવરેજ કોસ્ટ, દેટ ઇઝ લોંગ રન એવરેજ કોસ્ટ. વાય ઇટ ઇઝ કોલ્ડ લોંગ રન? બિકોઝ જેમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી, હા પ્રોડક્શન તો આપણે રાતોરાત ઇન્ક્રીઝ કરવાના નથી, જેમ આપણી ડિમાન્ડ વધે એમ આપણે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાના છીએ. સો ઇન લોંગ રન, કે આ મશીનનો લોંગ રનમાં તમે યુઝ કરીને પ્રોડક્શન તમે ધીમે ધીમે ઇન્ક્રીઝ કરો તો એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ 1 બ્રેડ ઇઝ ડિક્રીઝિંગ એઝ ઇન્ક્રીઝિંગ અવર પ્રોડક્શન યુનિટ્સ. સો જેમ આપણે પ્રોડક્શનના યુનિટ્સ ઇન્ક્રીઝ કરીએ તેમ એક બ્રેડ પ્રોડ્યુસ કરવાનો ખર્ચો ઓછો થતો જાય. તો ધીસ ઇઝ કોલ્ડ લોંગ રન એવરેજ કોસ્ટ. ઓકે, so this is called long run average cost. So this is the LRAC. So this curve is long run average cost. So this is says that as we are increasing our production, average cost of producing 1 unit of bread is decreasing. Okay, so if the LRAC, that is long run average cost, slopes downwards, જેમ આ સ્લોપ ડાઉનવર્ડ થતો જાય તેમ the firm is benefiting from economies of scale over the relevant range of output. જેમ આપણે આઉટપુટની રેન્જ વધારતા જઈએ, that is 25,000, 50,000 and 1,00,000, તેમ આપણી એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ 1 યુનિટ ઓફ બ્રેડ ઇઝ ડિક્રીઝિંગ. So they both refer to a decrease in long run average cost as output increases. તે લોંગ રનમાં
જેમ જેમ આપણે આઉટપુટ ઇન્ક્રીઝ કરતા જઈએ એમ આપણી એવરેજ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન બ્રેડ ઇઝ ડિક્રીઝિંગ. ઓકે, સો let us end up this session with motivation, that is, one small positive thought in the morning will change your day. સો આજે તમે એવું ડિસાઈડ કરેલું છે કે હું એક પોઈન્ટ ઉપર હાર્ડવર્ક કરીશ, કે કોઈક આખો સબ્જેક્ટ લઈને બેસી જઈશ અને એનું એકદમ પ્રિપેરેશન પરફેક્ટલી કરીશ. સો ધીસ વન પોઝિટિવ થોટ કેન ચેન્જ યોર ડે એન્ડ will change your marks also. Okay, so thank you so much students, have a nice day. અને હા, આનો જે એક બીજો ટોપિક છે ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ, તે હવે આપણે આગળ સમજીશું. અને ઇકોનોમીઝ ઓફ સ્કેલની જે કાંઈ ઇન્ટરનલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ અને એક્સટર્નલ ઇકોનોમીઝ ઓફ સ્કેલ, તે પણ આપણે હવે આવતા લેક્ચરમાં સમજીશું. ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.